સાહેબ એક ધારો અમે બેઠા હતા અને બધા મને કહેવા મળ્યા કે શિવભાઈ તમે કયા આધારે એમ કહો છો કે જ્ઞાનીબેન આ વખતે જીત છે? મેં એમની સાહેબ આજે મારા કંઈ કાગળ લખેલું પડ્યું છે ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલાં 10 દાડા પહેલનું કે તમે કાગળ લઈને બેહો અને બધા જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ જે જગ્યાએ આલશે. અને એ વખતે સાહેબ આ નરસિંહ સાક્ષી 50,000 વોટે જ્ઞાનીબેનને મેં જીતાડ્યા. 2 લાખ વોટ એવા હતા, પૂછો નરસિંહને સાહેબ 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા. 2 લાખ તમે તારા ભાજપમાં નોખો કરો તો જ્ઞાનીબેન 50,000 વોટે જીતતા હતા. અને પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપવાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી એટલે હજી તારે આમાંથી 20,000 કાપવાના. નરસિંહ કીધું કે કીધું અમે તારે હજી આમાંથી 20,000 કાપવાના. પણ જીત આપણી છે એમાં કોઈ મીન મેં આ કોઈ અમારો કોઈ તો એકલાનો રોલ નથી. બનાસકાંઠાની પ્રજા એક જ વાત બોલતી હતી. મેં ભલે તાલુકા બારે ઓછો નીકળ્યો છું, મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી, પણ બેઠે બેઠે મેં જે ઓકડા કાઢ્યા તમામ વિધાનસભામાંથી મેં માહિતી લીધી. એના માથેથી પૂરેપૂરી અમને પૂરેપૂરો ગળાવથી વિશ્વાસ એવો હતો કે બનાસકાંઠાના સંસદ જ્ઞાનીબેન ઠાકોર છે અને એનું પરિણામ બનાસકાંઠાની પ્રજાએ આલ્યું. એના એટલે ખૂબ આપણે બનાસકાંઠાની પ્રજાનો ન માને એટલો ખરેખર આભાર માનવો જોઈએ. એનું કારણ છે કે હોમે લડનાર વ્યક્તિ પૈસા તંત્ર જેટલું કહો એટલું બધુંય. અને સાહેબ બીજા તો ગમે તે કીધું આ જ્ઞાનીબેન બેઠા હતી દીવદર મત વિસ્તારમાં જ્ઞાનીબેન ખર્ચો છો એક પૈસો. અને અમારા નોમે જો ઉતર્યો ને તો કહેતું પાછું બસ તો 1 રૂપિયો ખર્ચો કરાયા સિવાય છેલ્લે 5,000 રૂપિયા હલાય નહીં. ઘણા તો એમ કે 10 મિનિટ પહોંચાલો ને બેન જો પૈસા કીધું ઘણા કીધું 5,000 રૂપિયા અમે 5,000 હાલતા હતા. એમ કરીને જે ચૂંટણી જીત્યા છે એક મતને લાવીને લોકો જે મજૂરી કરી છે ને એનું આ પરિણામ છે. અને સાહેબ હું અને જ્ઞાનીબેન બી અમારે ઘરે 5 દાડા પછી મળ્યા. અમે બે ચર્ચા કરી. જ્ઞાનીબેનની યાદ ચેક નથી બેન રોટલા ખાઈને બહાર નીકળ્યા ને તારા બીકેન બધા સાક્ષી હતી કે હવે સાહેબ જો તમે દગો કરશો તો તમને ધણસર થશે અને હું કરીશ ને તો મને જોશી. અમે નથી કર્યો તો મને પાકો વિશ્વાસ હોય તો તમે હવે ના કરતો અમે મજૂરી પૂરેપૂરી. અને એનું પરિણામ તમે અમે એમને 25,000 લીડ કીધી હતી પૂછો બેનને ચૂંટણીની ફાર્મ ભર્યા પહેલા અમે તમારે પડખે મારી બીજા જવાબ 25,000 લીડ તમને મળશે આ પાક. અને એનું પરિણામ કઈ હું નથી કહેતો આ વાત હું કરો ને પડદા એવું બોલતી હતી. હું નથી કહેતો મેં આ કરી આલ્યું છે અને હું મારી જિંદગીમાં કોઈ દર કહેતો નથી મેં કર્યું છે એવું. મને ખોટા ફોટા પડાવતા કે ખોટી બાજુ કરતા. પણ મેં જે 25,000 લીડ કીધી પડદા જે બોલતી હતી પડદામાંથી મેં લીડ કાઢ્યું હતું. અને મારો જે 40 વર્ષનો રાજકારણનો અનુભવ છે એના અનુભવના કારણે મેં જ્ઞાનીબેનને કીધું હતું કે આ લોકોના વિશ્વાસમાં હું તમને કહું છું કે લોકો બોલશે એનામાંથી હોય 100% ને 25,000 લીડ તમને મળશે. અને મળી એ લોકોનો અવાજ છે. આપણે બધાએ કમર કસી અને ગુજરાતમાંથી 1 સીટ જીતી અને એમાં બનાસકાંઠાની જીતીની બદલ આપણે ખરેખર બનાસકાંઠાની પ્રજાનો જેટલો નમન હોય એટલો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીની સાહેબ વિરમાલનું જય હિન્દ જય ભારત.